ગુજરાત વિધાનસભા ગૃહમાં વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ પર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જૂના રાજ ગામને જોડતો રોડ જે વન વિભાગ દ્વારા અટકાવવામાં આવ્યો છે તેને તાત્કાલિક મંજૂરી આપવા માટે મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે આ ગામ ચાલુ સરકારના 7 ટર્મના સાંસદ મનસુખભાઈ વસાવાની હોવા છતાં આઝાદી પછી રોડ વન વિભાગ દ્વારા બનાવવા દેવામાં આવતો નથી। એક બાજુ કેવડિયામાં રાતોરાત પ્રોજેક્ટો મંજૂર કરીને કામ ચાલુ કરી દેવામાં આવે છે, ત્યાં વન વિભાગની પરવાનગીની જરૂર પડતી નથી અને આદિવાસીઓના અવરજવર માટે રસ્તાઓ બનતા હોય તેને વન વિભાગ દ્વારા અટકાવવામાં આવે છે, જે દુઃખદ બાબત છે, જેને કારણે લોકોને તકલીફોનો સામનો કરવો પડે છે। જૂના રાજ જે પૌરાણિક ગામ હોય અને તે ગામના લોકોએ કરજણ ડેમમાં પોતાની સોના જેવી જમીનો પણ આપે છે, છતાં તે ગામના લોકોને રસ્તો પણ ના મળે તે દુઃખદ બાબત છે, જે બાબતે ચૈતર વસાવાએ વિધાનસભા ગૃહમાં ધારદાર રજૂઆત કરી, જેને ધ્યાને રાખીને વનમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા તે રસ્તાની મંજૂરી આજે જ અમે આપીએ છીએ તેવું જણાવવામાં આવ્યું અને કામ સત્વરે પૂર્ણ થાય તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું। ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે ઉકાઈ ડેમમાં ઉકાઈ પરિયોજનાના કારણે વર્ષ 1968માં વિસ્થાપિત થયેલ પાડી, નાલ, ખોપી, હલગામ, ભાદોર, ઘોઘનવાડી, કાકરપાડા, સોરતા, મોટા કાકડીઆંબા, પરોડી, ગવલીવેર જેવા ગામો ઉમરપાડા તાલુકાના વડપાડા રેન્જમાં વર્ષોથી જંગલ જમીન ખેડી પોતાનું જીવન નિર્વાહ ગુજારે છે અને જેઓને 23 જેટલા ખેડૂતોને સનદ પણ સરકારે આપી છે અને બીજાના દાવા અરજી પડતર છે, છતાં ગત વર્ષે વન વિભાગ અને પોલીસ ખાતા દ્વારા સ્થાનિક નેતાના ઇશારે 200 જેટલા ઘરોને તોડી પાડવામાં આવ્યા અને 400 જેટલા ખેડૂતોના ઉભા પાકને જેસીબી દ્વારા નષ્ટ કરવામાં આવ્યા અને 6 મહિલા સહિત 36 લોકો પર ખોટી એફઆઈઆર કરવામાં આવી અને હેરાન કરવામાં આવી રહ્યા છે, જે હેરાનગતિ તાત્કાલિક બંધ કરીને તેમના પડતર દાવાઓ મંજૂર કરવામાં આવે તેવી ધારદાર રજૂઆત કરવામાં આવી। ચૈતર વસાવા દ્વારા નર્મદા જિલ્લામાં જે રીતે માનવભક્ષી દીપડાઓ દ્વારા લોકો પર હુમલાઓ કરવામાં આવે છે, જેમાં દીપડાઓને પકડવામાં તંત્રની નિષ્ફળતા બાબતે પણ સરકારને ઘેરી અને આ માનવભક્ષી દીપડાઓનું રેસ્ક્યુ કરીને રેસ્ક્યુ સેન્ટરમાં મોકલવામાં આવે તેવી માંગ પણ કરી હતી। ફોરેસ્ટવાળાએ જે અટકાવ્યો છે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એ માંગણીને ધ્યાને રાખીને માનનીય મંત્રીશ્રીએ આજે જે મંજૂરી આપી દીધી છે એવું અમને સન્માનીય ગૃહમાં આજે ઊભા થઈને જણાવ્યું છે, ત્યારે એ નિર્ણયને અમે આવકારીએ છીએ કે એક સાંસદ 7 ટર્મથી હતા, એમની સરકાર હતી, છતાં એમના સરકારમાં એ પોતે કામ નહોતા કરાવી શકતા, પણ આજે અમે રજૂઆત કરી અને માનનીય મંત્રીશ્રીએ એ રજૂઆતને ગંભીરતાથી લઈને રોડની મંજૂરી આજે આપી છે, ત્યારે એ નિર્ણયને અમે આવકારીએ છીએ અને એ કામ પૂર્ણ થવાથી 8થી વધારે ગામો એ વિસ્તારના છે એમને આઝાદી પછીનો પહેલો રોડ બનશે, ત્યારે એ લોકોને જે સમસ્યા હતી એનું નિરાકરણ આવશે। બીજો મારો ખાસ મુદ્દો આજે સન્માનીય ગૃહમાં હતો, 1968માં ઉકાઈ પરિયોજના બની, એ પરિયોજનામાં જે ગામો વિસ્થાપિત થયા હતા, જેમ કે પાડી, નાલ, મોટા કાકડીઆંબા, ભાદોળ, સોરતા જેવા ગામો વિસ્થાપિત થઈને જે જંગલની જમીન ખેડીને પોતાનો નિર્વાહ કરતા હતા, ગત વર્ષે ફોરેસ્ટ વિભાગ દ્વારા વર્ષો પછી અચાનક કોઈપણ જાતની જાણ કર્યા વગર ત્યાં પહોંચીને 200 જેટલા ઘરો તોડી નાખવામાં આવ્યા હતા, 400 જેટલા પરિવારોની ખેતીને નષ્ટ કરી દેવામાં આવી હતી। તેની પણ અમે આજે રજૂઆત કરી હતી, કેમ કે એ લોકોમાં 23 લોકોને સરકારે સનતો આપી છે જમીનો ખેડવા માટે અને એમાંથી 608 લોકોની દાવા અરજીઓ સરકારમાં પેન્ડિંગ છે, ત્યારે વન અધિકાર 2006નો અધિનિયમ એવું કહે છે કે જે લોકોએ 2010 પહેલાં ખેતી કરતા હોય અને જેમણે દાવો કર્યો હોય, ભલે એમની પડતર અરજી હોય, પણ એમની જમીનમાં ઊભા પાકને ક્યારેય કોઈ વન વિભાગે એ નષ્ટ કરવાનું થતું નથી કે એના ઘર ખાલી કરવાના થતા નથી, છતાં વન વિભાગે કર્યું, એની રજૂઆત અમે આજે કરી છે। સાથે સાથે એમનો કેસ કોર્ટમાં પણ પેન્ડિંગ છે, તો એ લોકોને ફરી ફોરેસ્ટ વિભાગ કે પોલીસ વિભાગ દ્વારા હેરાન કરવામાં ન આવે એ વાત અમે આજના સન્માનીય ગૃહમાં મૂકી છે। સાથે સાથે જે નર્મદા જિલ્લામાં દીપડાઓનો જે ત્રાસ છે, આજે એની ચર્ચા માનનીય મંત્રીશ્રીએ કરી કે દીપડાઓને અટકાવવામાં આવશે, એમને એમના જે કેન્દ્રો છે રેસ્ક્યુ કેન્દ્રોમાં લઈ જવામાં આવશે ને અમે તો એટલે સુધી કીધું છે કે 12 જેટલા લોકો પર હમણાં જ હુમલા કર્યા દીપડાઓ, એમાં 6 જેટલા લોકો અતિ ગંભીર થયા, 6 જેટલા લોકોનું મૃત્યુ થયું, ત્યારે
કોઈ પણ સંજોગોમાં એમને પકડીને રેસ્ક્યુ કરીને રેસ્ક્યુ સેન્ટરમાં મોકલવામાં આવે એની પણ આજે અમે વાત કરી છે. અને આજની ચર્ચાને અંતે માન્ય જે વન મંત્રી હતા એમણે સકારાત્મક અમને એમાં નિર્ણયો આપ્યા અને ખાસ કરીને જૂના રાજની આજે મંજૂરી આપી છે ત્યારે એ નિર્ણયને અમે વધાવી લઈએ છીએ. 2019માં આ 16 કિલોમીટરના રોડ માટે 19 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. 2019 પછી ફોરેસ્ટ વિભાગે એફસીએની મંજૂરી નથી લીધી એમ કરીને અટકાવી દેવામાં આવ્યું હતું. અમે ત્યાંના ગામના લોકો, સાંસદશ્રીનું પોતાનું ગામ હોય એટલે સાંસદશ્રીના ઘરે 2 વર્ષથી આટા મારતા હતા. અમને પણ મળ્યા, અમે ત્યાંથી પદયાત્રા કરી, સરકારને રજૂઆત કરી અને આગળના જે બજેટના સત્રમાં પણ આ બાબતની મેં રજૂઆત કરી હતી. અને આજે માંગણીઓ પર પણ માન્ય મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને ગૃહમાં કીધું કે આ ખૂબ જ ગંભીર બાબત છે. એક પૌરાણિક ગામ છે, રાજા રજવાડાનું ગામ છે, 1834 વખતનું ત્યાંનું મંદિર આજે પણ સાક્ષાત છે. છતાં એ ગામે કરજણ ડેમમાં યોગદાન આપ્યું હોય અને એ ગામનો રસ્તો ના બનતો હોય, બહેનો જ્યારે પ્રસૂતિની પીડા ઉપડે અને ઝોલીમાં લઈને નીકળવું પડતું હોય, સપ ડંખ મારે એટલે રસ્તે મૃત્યુ થતું હોય, એમ્બ્યુલન્સ ના પહોંચતી હોય અને સાંસદનું પોતાનું ગામ છે એવું મેં કીધું કે ચાલુ સરકારના 7 ટર્મના સાંસદ મનસુખભાઈનું ગામ છે અને એને ધ્યાને રાખીને ગંભીરતાથી એ લોકોએ આજે જ ગૃહમાં માન્ય મંત્રીશ્રીએ ઊભા થઈને કીધું કે આજે જ મંજૂરી આપી દઈએ છે. ત્યારે અપેક્ષા રાખીએ છીએ, મંજૂરી આજે મળી છે, સત્વરે આ જ વર્ષે રોડનું કામ પૂર્ણ કરવામાં આવે એવી અપેક્ષાઓ અમે સરકાર પર રાખીએ છીએ. મંજૂરી મળી છે તો એને 2-3 વર્ષ ના લાગવા જોઈએ, કેમ કે ત્યાંના લોકોની ખૂબ હાલાકી છે, એનો નિરાકરણ આવે એવી અમારી માંગણી છે. એમાં કદાચ બજેટ વધશે તો એની પ્રોસેસ હોય છે અને માર્ગ અને મકાન વિભાગમાં એનું બેઠક થાય છે અને એમાં વધારાનું બજેટ હોય તો એ લોકો ના, એ તો રોડનું કામ ચાલુ થશે, એકવાર બ્રિજ નાળાનું પણ કામ ચાલુ થઈ જાય અને ડાંબર સપાટીનું કામ શક્ય થાય તો 16 કિલોમીટર છે, લોકો જો એજન્સી રસ લઈને કામ કરે તો 2.5-3 મહિનામાં પૂર્ણ થઈ જશે. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. But for me, we will very bad to think that these kids will go to another school. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. That's why we celebrate a farewell party for senior KG. They feel very happy and special and it gives us very beautiful memories as well as too and cherish as well.